ગુરુવારનું વ્રત કરવાથી થયેલ ચમત્કારનો એક પ્રસંગ જોઈએ। ભદ્રેશભાઈ અમદાવાદમાં નાનો સરખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવતા હતા। છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ધીમો ચાલતો હતો। પત્ની તેજલબેન સુખ દુઃખમાં સાથે રહેતા। એક દિવસ તેજલબેન તેમની ભાભીને મળવા ગયા। ત્યાં તેમની ભાભીની બેન પાસેથી શ્રી જલારામ બાપાના વ્રતની જાણકારી મળી। તેજલબેને પણ મનોમન શ્રી જલારામ બાપાનું સ્મરણ કરી વ્રત કરવા સંકલ્પ કર્યો। વ્રત ચાલુ કર્યાને 2 અઠવાડિયા થયા અને એક દિવસ રાત્રે ધંધા પરથી ભદ્રેશભાઈ ઘરે આવીને તેજલબેનને ખુશ ખબર આપે કે અમદાવાદની એક મોટી કંપનીમાં સ્ટાફની કેન્ટીન માટે જરૂરી દરેક વસ્તુ પૂરી પાડવાનો કરાર મળી ગયો છે અને મહિને 3 ગણી આવક થઈ જશે। વ્રતના ઉજવણાના દિવસે તો તેમનો ધંધો ચાલુ થઈ ગયો હતો અને તેજલબેને પહેલું વ્રત ધામધૂમથી ઉજવ્યું અને સંકલ્પ કર્યો કે બીજી વખત પણ હું આ શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ। આમ વર્ષમાં તેમણે 7 વખત શ્રી જલારામ બાપાનું વ્રત કર્યું। વર્ષના અંતે તેજલબેન અને ભદ્રેશભાઈના ઘેર ગાડી પણ આવી ગઈ અને સુખેથી રહેવા લાગ્યા। આવી ધાર્મિક વાતો સાંભળવા માટે અમારી ચેનલ હિન્દુ પરંપરાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।